મહુવા આસિસ્ટન્ટ કલેક્ટર તરફથી કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી। તેમની પાસે માહિતી માંગીએ છીએ તો પોલીસને બોલાવીને કહ્યું કે મીડિયાની અંદરની મનાઈ કરી છે। અત્યારે એવું થયું કે જિલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ અને પહેલા જ રાઉન્ડની અંદર દયાળના એક જિલ્લા પંચાયતના ટેબલ ઉપર ઈવીએમ છે તે ફેરબદલ થઈ ગયેલા છે એવું અમને કહેવામાં આવ્યું। ખરેખર તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવી મોટી મિસ્ટેક તો ચાલે જ નહીં ને કે ઈવીએમની જ ફેરબદલી થઈ ગઈ અને તરત જ અમે જોયું તો અમે એમને કીધું કે આવું તો ના ચાલે। સિરીઝ નંબર અલગ, મશીન છે જિલ્લા પંચાયતનું, એનાથી અંદર ઈવીએમ નીકળ્યું તાલુકા પંચાયતનું। તાલુકા પંચાયતના મશીનમાં પણ એવું, એ સિવાયના પણ જે બૂથોમાં છે ઘણી બધી અમને પેલું જોવા મળ્યું કે આ કોઈ પણ રીતે સમજી ના શકાય એવું। પહેલી વાત એ હું તમને ક્લિયર કરી દઉં કે હાર અને જીત એ પાર્ટ ઓફ ઇલેક્શન કહેવાય। આ એવું નથી, આ પણ ખૂબ જ મોટી ગંભીર ભૂલ કહેવાય જેને અધિકારીઓએ માત્ર એક હ્યુમન એરર ગણાવી દીધી। આ કોઈ હ્યુમન એરર નથી। એ સિવાયના પણ એક બૂથના આંકડા અમારા જ તાલુકાના ઉમેદવારના બધામાં સેમ આંકડા આવ્યા, 79 યુ કેન સી હિયર, 79 અને એ વધારે અમારો શકને ક્લિયર કરે। એટલે અમે એસડીએમ સાથે અહીંના જે લોકલ ટીડીઓ સાહેબ હતા એમની સાથે ચર્ચા કરી અને પછી મેં એમને લેખિતમાં એવું આપ્યું છે કે આ હ્યુમન એરર નથી, આ એક્સેપ્ટ ના કરી શકાય અને તમે ખરેખર જો અમને ન્યાય અપાવવા માંગતા હોય તો અમે આખી કળસાર જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી ચારેય તાલુકા પંચાયતના ફરીવાર બેલેટથી અમે ફરી ચૂંટણીઓ માંગી છે। એ સિવાય અમને કઈ સ્વીકાર્ય નથી। અત્યારે અમને એવું કળસાની સીટમાં જે બન્યું છે ઈવીએમ બીજું આવી ગયું, જુદી જગ્યાએ જુદું આવી ગયું। એ કહે છે કે ભૂલથી આવી ગયું, તાલુકાનું જિલ્લામાં આવી ગયું, તે જિલ્લાના બોક્સમાં તાલુકાનું, તાલુકાના બોક્સમાં જિલ્લાનું। પણ આ કોઈક મોટી જે કંઈક ગરબડ અથવા તો ષડયંત્ર કહેવાય એનો એક ભાગ છે જે બહાર પડી ગયું, અમને ખબર પડી ગઈ। આ ખુલ્લું બધું વિડીયોમાં બધામાં આવી ગયું। એટલે આ ભૂલ છે એ એક માત્ર ભૂલ નહીં પણ કંઈક વધારે જે ગરબડ કરવામાં આવી છે અથવા તો એવી અમને શંકા છે જે બીજા મતદાનના 79